મહેન્દ્રભાઈ, આ જે કાર્યક્રમની અંદર બધા નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા. હવે બદલાવ જોવા મળશે અમરેલીની રાજનીતિની અંદર કે આવનારા સમયમાં તમામ કાર્યક્રમોની અંદર બધા નેતાઓ એક સાથે જોવા મળે? કેમ કે જે યુવાનીમાં કૌશિક વેકરિયાએ કરી બતાવ્યું, એટલે કે એક સરપંચથી લઈને આજે એક રાજ્ય સરકારના મંત્રી સુધી પહોંચ્યા. જે વાત આપે કરી કે સી આર પાટીલ અને હર્ષ સંઘવીના નિકટના છે કે જેના કારણે તેમને મંત્રીમંડળની અંદર ખાતાઓ પણ એવા ખાતાઓ મળ્યા કે જેમાં તેઓ હર્ષ સંઘવીની સાથે પણ એમને કાયદાકીય રીતે બેઠકો કરવાનું થાય. જે દિવસે મંત્રીમંડળના શપથના બીજા જ દિવસે ગાંધીનગરમાં બેઠક મળી હતી, સીધા જ તે કૌશિક વેકરિયા ત્યાં પહોંચ્યા હતા અને પોક્સો કેસને લઈને કંઈક હર્ષ સંઘવી એમના વખાણ પણ જાહેરમાં કર્યા, પોસ્ટ પણ કરી હતી ટ્વીટ ઉપર. નહીં, કોઈ પ્રદીપ કોઈ ચાન્સ નહીં. આજે જે બધા ભેગા થયા આ લોકો આમ પાછા એરોગેન્ટ પણ હોય. સાંભળો, નેતાઓ એ રાહ જોતા હોય કે આનું કોઈક રીતે આ પડે અને પાછો કોઈક આપણો અથવા નવી પેઢીના એના પરિવારના કે એમના કાર્યકરોનો ચાન્સ લાગે. હવે પૂરું અત્યારે કૌશિક વેકરિયા વન વે હીરો છે, ચાલે છે, લોકો એનું જોરદાર અભિવાદન કરી રહ્યા છે. એનો પણ એવો સ્વભાવ છે. પાયલકોટી કાંડમાં કદાચ એને મને લાગે ખબર નહીં એની ભૂલ હશે કે ઉત્સાહી કાર્યકરો એને ફસાય એવું કોઈ કામ કૌશિક ક્યારેય ના કરે કે જે એને પોલિટિકલી, અને હવે તો એને એટલી બધી આવડત આવી ગઈ છે, સલાહકારો બહુ જોરદાર હોય એમના, કઈ નહીં હવે વન વે ચાલશે. એ બધું જ એના કંટ્રોલમાં છે. એકાદ માણસ 5 ધારાસભ્યોમાંથી કદાચ થોડો ઘણો સ્પર્ધામાં હોય, બરોબર છે, પણ એને ટેકલ કરતા આવડે છે, કરી લેશે.